સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. સાહેબ દાદાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથા મંગલના સેકન્ડ સેશનમાં હું આપ સર્વનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ પાઠવું છું. આજ અઠવાડિયામાં હોળી અને ધૂળેટીના પાવન પ્રસંગો ગયા. હોળી એટલે ઇવિલ ઉપર ભક્તિની જીત, અને એ જ હોળી પ્રસંગ સાથે જોડાયેલો છે બ્રહ્મ સ્વરૂપ એવા પરમ પૂજ્ય ભગતજી મહારાજનો જન્મદિવસ. ગુણાતીતાનંદ સ્વામીના 3 શિષ્યો ભગતજી મહારાજ, કૃષ્ણજી અદા અને જાગા ભક્ત. ભગતજી મહારાજ એ ગુણાતીત સ્વામીને ખરેખર ઓળખી શક્યા હતા કે આ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, અને સહજાનંદ સ્વામી એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. અને આ જ સિદ્ધાંતને તેમણે સમજી આગળ પણ વધાર્યો. તે સેવાની મૂર્તિ હતા. ગુણાતીતાનંદ સ્વામીને સેવા કરીને તેમને ખૂબ રાજી કર્યા, અને તેથી પોતે ગુણાતીત ભાવને પામી ગયા. તેઓ ભલે દરજી હતા, બટ તો પણ ગુણાતીત ભાવને પામી ગયેલા. તેથી જ્યારે શાસ્ત્રીજી મહારાજ તેમના જીવનમાં આવ્યા તો શાસ્ત્રીજી મહારાજે તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા. અને આ જ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંતને ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને સમજાવ્યો, અને જેની ઉપાસના કથા મંગલમાં આજે આપણે સર્વ એકત્રિત થયા છીએ. એવા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને તેમના જન્મદિવસ નિમિત્તે વંદન સહ ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ. આપણા કેનેડા મંડળ માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે આ બીજી વાર એવું થઈ રહ્યું છે જ્યારે યુવાનો યુવતીઓ ઉપાસના કથા મંગલનું આયોજન કર્યું છે અને પોતે આ કથા કરી રહ્યા છે. અને આ જ સેવા ભક્તિનો ઉલ્લેખ સદગુરુ સંત પરમ પૂજ્ય મનોજદાસજીએ આ અઠવાડિયામાં બ્રહ્મજ્યોતિ ખાતે જે ધૂળેટીના પર્વો હતા તેમાં કર્યો. અને તેમના તથા સાહેબ દાદાના શ્રીમુખ પર જે સ્મિત હતું તેનાથી આપણે સર્વ એ જોઈ શકીએ છીએ કે આપણી સેવા ભક્તિ દાદાના ચરણમાં પહોંચી છે, અને તેમના અંતરનો રાજીપો આપણે સર્વએ પ્રાપ્ત કર્યો છે. અને આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે પણ છે, એટલે ટુ ઓલ ધ વુમન્સ આઉટ ધેર અ વેરી હેપી ઇન્ટરનેશનલ વુમન ડે ટુ યુ ઓલ. આજની કથાનો લાભ આપણને પૂજ્ય સમર્થ અને પૂજ્ય હિતેશભાઈ આપવાના છે. પૂજ્ય સમર્થ વિશે વાત કરું તો તેઓએ કોમર્સમાં બેચલર્સ કર્યું, પછી કેનેડા આવીને એડવાન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. પૂજ્ય હિતેશભાઈની વાત કરું તો તેમણે સાયબર સિક્યોરિટીમાં માસ્ટર્સ કર્યું, અને હાલ એઝ અ સિનિયર કન્સલ્ટન્ટ તેઓ જોબ કરી રહ્યા છે. આ દર્શાવે છે કે સાહેબ દાદાના સેનાનીઓ ખાલી ભક્તિમાં કે ખાલી ભણતરમાં નહીં, બટ એક ઓલરાઉન્ડર છે. એ ભક્તિ પણ કરે, સેવા પણ કરે, કો કરિક્યુલર્સ પણ કરે, ખેલમાં પણ આગળ હોય. એટલે આવી રીતે તેઓ દાદાનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે. અને જ્યારે પણ તેમને સેવાનો કોલ આવે એટલે તરત હાજર. પણ સેવા હોય તો ભણતરને બાજુમાં ના મૂકી દે, પછી ઘરે જઈને એટલું જ ફોકસ ભણતરમાં પણ આપે, કારણ કે દાદાનો રાજીપો એમાં પણ છે. તો આવા સુંદર સેનાનીઓ આપણને મળ્યા છે, અને તેમનો આજે આપણને લાભ મળવા જઈ રહ્યો છે. તો હું પૂજ્ય ધવલ અંકલને પ્રાર્થના કરીશ કે સૌપ્રથમ મૂર્તિઓનું, પછી આ અક્ષરમુક્તોનું પૂજન કરે. પૂજ્ય કાંતિ દાદાને પ્રાર્થના કરીશ કે તેમનું ખેસ પહેરાવી અભિવાદન કરે. श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुवनमखिलमनङ्गमं
चतुर्भुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये एकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाशमहाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। ખૂબ ખૂબ આભાર. જ્યારે આપણે સેકન્ડ સ્ટેન્ડર્ડમાં જઈએ અને જો ફર્સ્ટ સ્ટેન્ડર્ડના બેઝિક્સ ક્લિયર હશે તો સેકન્ડ સ્ટેન્ડર્ડનું નોલેજ આપણે વધારે સારી રીતે ગેઇન કરી શકશું. તેવી રીતે જો સેકન્ડ સેશન આજે છે અને ફર્સ્ટ સેશનમાં દાદાનો મહિમા આપણે શું સમજ્યા, કયા પ્રસંગોની વાત થઈ, તે જો આપણે યાદ કરી પછી આ પારાયણ, આ સેશનનો લાભ લઈશું તો એ આપણા માટે સારું રહેશે. તેથી જ હું ફર્સ્ટ સેશનનું થોડું નાનું બ્રીફ આપણા સર્વને આપવા માંગીશ. ફર્સ્ટ સેશનની શરૂઆત આપણે સાહેબ દાદાના મહિમાના શ્લોક અને ઉપાસના સ્તોત્રમથી કરી. પછી આપણે દાદાનો જન્મ થયો તે પ્રસંગ માણ્યો કે ગુજરાતના સોખડા ગામે 23 માર્ચ ધૂળેટીના પાવન પર્વે માતા કમળાબા અને પિતા શંકરભાઈના ઘરે જશુભાઈનો જન્મ થયો. પછી આપણે એ પણ જાણ્યું કે બાળ અવસ્થામાં દાદાને કેવા કેવા શોખ હતા, કે સિનેમાનો શોખ, પતંગ ચકાવવાનો શોખ. પણ જ્યારે યોગી બાપા સાથે તેમનું મિલન થયું અને બાપાએ એક વાક્ય કીધું કે આપણા ઘરે સંતો આવે ત્યારે હાથમાં પતંગ ના શોભે, તો એ જ પડે દાદાના હાથથી આ શોખ છૂટી ગયો અને દાદાનું જીવન યોગી બાપાએ ઝાલી લીધું. પછી દાદા મોટા થાય છે, વલ્લભ વિદ્યાનગર ભણવા જાય છે અને ત્યાં તેમને અષ્ટસખાઓનો જોગ થાય છે અને યોગી બાપાના પત્રો અને આજ્ઞાઓની શરૂઆત થાય છે. પ્રથમ પત્ર, પ્રથમ આજ્ઞા કે નિયમિત પૂજા કરવી અને તિલક ચાંદલો કરવો. આ સુંદર પ્રસંગોનો લાભ આપણે ગયા સેશનમાં લીધો અને હવે પૂજ્ય સમર્થને પૂજ્ય હિતેશભાઈને પ્રાર્થના કરીશ કે આવા બીજા અનેક પત્રો જે બાપાએ દાદાને લખ્યા છે તે પ્રસંગોની આપણા સર્વને વાત કરે. પૂજ્ય સમર્થ અને પૂજ્ય હિતેશભાઈ. अधिपति सहजानंद श्री हरि सर्वांतरयामी सदा सकलना सर्वज्ञ सर्वोपरि माया काल रवि शशि सुरगणे જ્ઞાધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે બંધુ ભાવ ઉરભરી બંધુ ભાવ ઉરભરી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદજી શ્રી હરિ અક્ષર પુરુષોત્તમ ઉપાસ્ય સ્વરૂપ શાશ્વત કૃપા કરી અક્ષર પુરુષોત્તમ મનોજ કૃતિમાં સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે બંધુ ભાવ ઉરભરી બંધુ ભાવ ઉરભરી વંદન
સદા જાગાજી કૃષ્ણજીને વંદન યજ્ઞ પુરુષ દાસ ગુરુજી યોગી મહારાજને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ સગળા સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉરભરી વંદુ ભાવ ઉરભરી વંદુ ભાવ ઉરભરી. જે સાક્ષાત મહિમા તણું સ્વરૂપને આનંદની મૂર્તિ છે તેજસ્વી શુરવીર વત્સલ અતિ સ્વામી શ્રીજી ધામ છે જેણે સ્વાશ્રયી કર્મયોગે અનુપમ સ્થાપી પરમ સાધના ભાગીદાર યોગી તણા સંત ભગવંત સાહેબજીને વંદના સાહેબજીને વંદના. તો હવે આપણે સૌ પારાયણની શરૂઆત કરતા પહેલા 2 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રનો સમૂહમાં ગાન કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આપ સૌનું આજની કથા મંગલના દ્વિતીય સત્રમાં ભાવભર્યું સ્વાગત છે. સૌને જય શ્રી સ્વામિનારાયણ. તો આજની કથા મંગલમાં આપણે સૌ ગુરુદેવ યોગીજી મહારાજે સંત ભગવંત સાહેબ દાદાને છાત્રાલય નિર્માણની જે આજ્ઞા આપી હતી તે વિશે આજે આપણે સૌ ઊંડાણમાં જોડાઈશું. જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ
યોગીની મૂર્તિ મન મંદિરમાં અચળ થઈ છે જ્યારે યોગી પ્રસન્નતા ધ્યેય જીવનનું એકમાત્ર છે જ્યારે યોગી આજ્ઞારૂપ પળ પળ જીવન જીવે છે જશુભાઈ જ્યારે આનંદમાં યોગી હાથ જશનો સોંપે છે કાકાને ત્યારે 63ની એ સાલમાં જશભાઈ 23 ના છે યુવાન કહે યોગી એક દશકાથી છે બાકી પડ્યું અમકામ રણસિંગુ ફૂકી ઝંડો ઉપાડી જશભાઈ કરો તમે હામ ડંકો વાગશે દિગંતમાં તમો મારા છો જીવન પ્રાણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ. શ્રી યોગીજી મહારાજે જશુભાઈને બહુ બધા પત્રો લખ્યા. એમાંના આજે આપણે 6 પત્રોનું પઠન કરીશું. તારીખ 2 જાન્યુઆરી 1964 તથા તારીખ 10મી જાન્યુઆરી 1964 ના રોજ મુંબઈથી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે સ્વહસ્તે લખેલા પત્રોમાંનો આ એક પત્ર. તમો બધા મારા જીવન પ્રાણ છો. દાસ સાધુ જ્ઞાન જીવનના આશીર્વાદ છે. આપના પત્ર તથા 2 વર્ષનો મળ્યો. હવે આપ સુખ લીધું તે જાણી આનંદ છે, અનેરો આનંદ. હે જશુભાઈ, તમારા મંડળને રાજી કરીશું. તમારી ભાવના પૂરી કરીને ગોંડલ તો 100 યુવકો રાજી રહેશો. હે જશુભાઈ, તમો બધા મારા જીવન પ્રાણ છો. તમારો પત્ર બળનો મળ્યો છે, તમે અખંડ સાંભળો છો. 1964ની વાત છે. 9 વર્ષની શરૂઆત છે. જશુભાઈ અને તેમના મિત્ર મંડળનું યોગી બાપાના ચરણે જે ભાવના ધરી છે અને એ ભાવના યોગી બાપાએ જે રીતે ઝીલી છે એના અનેક ઉદાહરણોમાંનો આ એક પત્ર એક શ્રેષ્ઠ દસ્તાવેજ છે. આ સમયે જશુભાઈ અને તેમના મિત્ર મંડળે યોગી બાપામાં તને મને અને ધને સંપૂર્ણ રીતે ઓતપ્રોત થઈ ગયા છે. એમના માટે તો બાપાનું વચન એટલે ધ્યેય થઈ ગયું જીવનનું. એમાં બી સૌથી વિશેષ તો એ કે બાપાના વચને સાધુ થવું હતું. અને ત્યારે જશુભાઈ અને એમના મિત્ર મંડળના હૃદય પણ ભગવા રંગે રંગાઈ ગયા છે. અહીંયા બાપાએ એમની આ જ ભાવના ઝીલતા કહ્યું છે કે હે જશુભાઈ, તમો બધા મારા જીવન પ્રાણ છો, તમે અખંડ સાંભળો છો. આપણે એવા દ્રષ્ટાંતો તો બહુ જોયા કે આપણે વારે વારે ભગવાનને યાદ કરીએ. સારું કાર્ય હોય, ખરાબ થઈ ગયું હોય સિચ્યુએશન, કોઈ બી સિચ્યુએશન હોય, આપણે એમને નિરંતર યાદ કરતા રહીએ છીએ. પણ એવા ઉદાહરણો તો ક્યારેક જ જોવા મળે છે કે એક ભગવાનધારી સંત એમના ભક્તને અખંડ યાદ કર્યા કરે છે, એમને સાંભળ્યા કરે છે. એ ભક્ત માટે એ ભક્ત એમના જીવન પ્રાણ બની ગયા છે. હવે આ સંબંધ એટલે સ્વામીની વાતોના પ્રથમ વાતની પહેલી અને છેલ્લી વાતનું જીવતું જાગતું ઉદાહરણ. હવે સમય આવે છે વર્ષ 1964ના શરૂઆતના મહિનાનો, જ્યારે યોગીજી મહારાજ સ્વહસ્તે લખેલો પત્ર છાત્રાલયના આર્કિટેક્ટ પૂજ્ય સુમનભાઈના હસ્તે આ પત્ર જશુભાઈ સાહેબને પહોંચાડે છે, જેમાં તેઓ લખે છે: રાજમાન રાજશ્રી વિદ્યાનગર મુક્તરાજ જશુભાઈ આદિ મુક્ત આદિ યુવકો કોલેજના લિખિતન સાધુ જ્ઞાન જીવનદાસજીના ઘણા હેતથી સ્વામિનારાયણ વાંચશો. વિગત આપણો ઝંડો ઉપાડીને ચોક્કસ પાયા ગાળવા જ છે. તો તમો યુવકોને રણશિંગુ વગાડીને સૌને તૈયાર કરો, કારણ 10 વર્ષનો સંકલ્પ હતો તે આ જ વખતે પાર પડશે. ઈંટો માટે તૈયાર ઈંટવાળા પાસે તૈયાર કરાવીશું. કેટલી ઈંટો જોશે તે સુમનભાઈ લિસ્ટ આપશે. ગોરધનભાઈ ઈંટો માટે રકમ પણ જોશે, તૈયાર રાખજો. તગારા, પાવડા, ત્રિકમ તથા ટોપલા તૈયાર રાખવા, કારણ 9 સાલ પાયા પુરાઈને તૈયાર થાય તો દિવાળી પછી કામ ઉપાડાય. તો રજાના દિવસમાં સૌને સેવા કરનારાને ભેગું થવું, તો આપણે ડંકો મારવો છે.
શ્રમ યજ્ઞ કરીને ડંકો મારવો છે. મુકામ વિદ્યાનગર રાજમાન રાજશ્રી જશુભાઈને પહોંચે. પત્રની શરૂઆતમાં જ ગુરુદેવ યોગીજી મહારાજ જશુભાઈ સાહેબને રાજમાન રાજશ્રી મુક્તરાજ જેવા વિશેષણો સાથે સંબોધે છે. આ જ સૂચવે છે કે સાહેબ દાદા અને યોગી બાપા વચ્ચેનો જે સંબંધ કેટલો અનુપમ હતો, કેટલો ઐક્ય હતો, કેટલો અજોડ હતો. વલ્લભ વિદ્યાનગરમાં ભણવા આવતા યુવકો માટે એક શ્રેષ્ઠ છાત્રાલયનું નિર્માણ થાય એવા એક સ્થૂળ જણાતા ધ્યેય માટે પણ ગુરુદેવ યોગીજી મહારાજની નિસ્બત, એમની કાળજી, એમનું નેતૃત્વ શક્તિ અને વિશેષ તો યુવકોમાં એમની શ્રદ્ધાના દર્શન આ પત્રમાં આપણને થાય છે. પત્રના મથાળે જ કોલેજના યુવકોને પણ બાપાએ સંબોધ્યા અને સાહેબ દાદાને આજ્ઞા કરી કે રણશિંગુ વગાડીને સૌને તૈયાર કરશો. 10 વર્ષથી ગુરુદેવ યોગીજી મહારાજે જે સંકલ્પ જોયો હતો કે વલ્લભ વિદ્યાનગરમાં જે પણ યુવકો ભણવા માટે આવે તો તે ભણતરની સાથે સાથે એમના જીવનનું ઘડતર પણ થાય, તે માટે એક છાત્રાલયનું નિર્માણ કરવું હતું. તો યોગી બાપા કોલેજમાં ભણતા બિન અનુભવી પરંતુ કંઈક નવી સર્જનાત્મક કરવાના કોડથી થનગનતા યુવકોમાં એમની શક્તિના સિંચન કરે છે. આ નાની પરંતુ સામાન્ય જણાતી વાત ભવિષ્ય માટે ખૂબ મહત્વનો સંદેશો લઈને આવી રહી હતી. પત્રની આગળ પણ આપણે અગર ધ્યાનથી સાંભળ્યું હોય તો બાપા ઈંટો ક્યાંથી લાવવી, લિસ્ટ કોણ આપશે, નાણાંની વ્યવસ્થા કોણ કરી આપશે, એવી નાનામાં નાની બાબત એવી ચીવટતાથી એનું સૂચન કરે છે. જાણે કે કોઈ IIM કે કોઈ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો MBA કરેલો વ્યક્તિ હોય તેના કરતાં પણ સારી રીતે બાપા આ પત્રમાં એનું ઝીણવટભરી ચોખવટ કરે છે. બાકી આપણે જોઈએ તો કોઈ વિશ્વવ્યાપી સંસ્થાના સર્વોચ્ચ ગુરુ હોય એ આવું તગારા, ત્રિકમ, પાવડા, કોદાળી એના વિશે આટલી નાની ચીવટ કોણ કરે? પરંતુ યોગી બાપાએ કરી. કારણ કે આ સગળું, આ નિર્દેશ છાત્રાલયના સ્થૂળ નિર્માણ માટે નહીં પરંતુ યુવકોના આધ્યાત્મિક ઘડતર, એમના વ્યક્તિત્વ વિકાસ માટે આ સગળું હતું. એટલે તો તેઓએ જોયેલો ડંકો જેનો એ વાગ્યો અને જેનો ઘંટરાવ આજે સમગ્ર વિશ્વમાં શ્રી અક્ષર પુરુષોત્તમના જયઘોષે ફેલાઈ રહ્યો છે. 1964ની સાલ છે. જશુભાઈ 23 વર્ષના છે. હવે આપણે ડે ટુ ડેમાં જોઈએ કે અત્યારે બી જે 23 વર્ષના હતા કે છે કે થશે, આપણે ક્યારે આપણા વેકેશનમાં એવું વિચાર્યું હશે કે કામ કરીશું? ક્યારેય નહીં. ફરવા જઈશું, હરશું ફરશું, રમતગમત કરીશું. પણ અહીં જશુભાઈ 23 વર્ષના યુવાન બસ યોગી બાપાની એક આજ્ઞા પડી કે બસ કામમાં લાગી ગયા, શ્રમ યજ્ઞમાં લાગી ગયા. પરમ પૂજ્ય યોગીજી મહારાજના સ્વહસ્ત લખેલો આ પત્ર તારીખ 12મી માર્ચ 1964માંથી. વિદ્યાનગરમાં છાત્રાલય નિર્માણની આ વાત 8 વર્ષથી ચાલે છે, તે સરાડે ચડતી નથી. મુનો તમે સમાચાર લખો એટલે ગમે તે કામ પડતું મૂકીને આવીશ, પણ 100 યુવકો ભણે એટલા મકાન બાંધવાના છે. જશુભાઈ, આપણે હર કોઈ યુવકને દાખલા દલીલ દઈને સમજાવવા ને ખેતર ખાલી ખેડ્યા વિનાનું છે. તો હે જશુભાઈ સાહેબ, તે ખેડવાનો વખત આવ્યો છે. અહીં પરમ પૂજ્ય યોગીજી મહારાજ તરુણાઈના ખરા મર્મી અને નેતૃત્વ કૌશલ્યના અદ્ભુત કસબી વલ્લભ વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓ માટેના આવાસ બાંધવાના આ એક સામાન્ય કાર્યમાં પણ બાપાએ કેટલું સૂક્ષ્મ ચૈતન્ય ઉજવાળવાનું કાર્ય કર્યું છે એ આપણને આ પત્રમાં જોવા મળે છે. વિદ્યાનગરમાં છાત્રાલય બાંધવાની વાતને 8 વર્ષ વીતી ગયા હતા, પણ એ વાતમાં જ રહી ગઈ હતી, આગળ વધતી જ ન હતી. પણ હવે એ કાર્ય પૂરું કરી શકે એવા વિશ્વાસથી યોગી બાપાએ આ કાર્ય જશુભાઈને સોંપી દીધું. હવે આપણે જોઈએ કે આપણે બિઝનેસ હોય કે આપણે કોઈના માટે બી કામ કરતા હોય, મેનેજર પોસ્ટ પર હોય, આપણે કોઈને કામ સોંપી દીધું પછી આપણે આપણી રીતે બસ જલસા કરીએ કે બીજા કંઈ કામમાં લાગી પડીએ. આપણે એ ના વિચારીએ કે એ માણસને કંઈ જરૂર છે કામમાં, કંઈ ગાઈડન્સની જરૂર છે, કંઈ મોટિવેશનની જરૂર છે. પણ અહીં યોગી બાપાએ કામ તો સોંપી દીધું, પણ સાથે સાથે એમને પીઠબળ આપવા માટે આ નીચેના વચનો કહ્યા કે મુનો તમે સમાચાર લખો એટલે ગમે તે કામ પડતું મૂકીને હું આવીશ.
આ વાક્ય બહુ સામાન્ય છે, પણ આમાં યોગીજી મહારાજની સાહેબ જશુભાઈમાં રહેલી શ્રદ્ધા જોવા મળે છે કે તમે આગળ વધો, હું તમારી પાછળ હંમેશા છું. પછી આગળમાં યોગી બાપા લખે છે કે વેકેશનના સમયમાં હું હાજર રહું ને હું જાતે પાયા ગાળવા લાગીશ ને કોદાળા પાડવા હું જાતે લઈશ, તેવો ઉમંગ છે મારે. તો હે જશુભાઈ, તમે 100 યુવકો તૈયાર કરો. જેમ રામ સૈન્ય કામ કરે તેમ શ્રીજી મહારાજે ગઢપુરનું મંદિર કર્યું, તે સોનેરી પીળા પાક પર મહારાજે માથે પથ્થર ઉપાડ્યો, તેમ તમામ સંતો 500 પરમહંસોને સાથે પથ્થર ઉપાડીને પાયા પૂર્યા. તે લખાણ થઈ ગયું. જશુભાઈ, તમે 100 યુવકો તૈયાર કરો, આખું વિદ્યાનગર બ્રહ્મ વિદ્યાની કોલેજમાં દાખલ થશે. અહીં યોગી બાપાનો ઉમંગ અનેરો છલકાતો આપણને જોવા મળે છે કે એમને જાતે આવીને પાયા ગાળવા છે, જાતે કોદાળા પાડવા માંગે છે, એવો ઉમંગ અહીંયા દર્શાવે છે આપણને. યોગી બાપાએ એમાં ઘણા ઉદાહરણો પણ આપ્યા કે સૌથી પ્રથમ ઉદાહરણ એમને રામસેનાનો ઉલ્લેખ કરીને આપ્યો કે જેમાં રામસેનામાં બધા જ વાનરો હળી મળીને એકબીજાનો સાથ આપીને રામ સેતુનો નિર્માણ કર્યો. જો ભગવાન ઈચ્છે તો કોઈ 1-2 પાસેથી બી એ રામ સેતુનો નિર્માણ કરાવી શકતા હતા, પણ એમણે એ ના કર્યું કેમ કે એમને બધાનો સાથ આપવો હતો, બધાને એ કાર્યમાં જોડાવવું હતું એમને. બીજું ઉદાહરણમાં પણ એમને કહ્યું કે જ્યારે ગઢપુરનું મંદિર બંધાઈ રહ્યું હતું ત્યારે મહારાજ પોતે પોતાના સોનેરી પીળા પાક પર પથ્થર ઉપાડીને પાયા ગાળવામાં એમને મદદ કરી. સાથે સાથે એકલા નહીં પણ 500 પરમહંસોને બી લઈ ગયા કે આપણે સાથે બધા મળીને પથ્થર ઉપાડીને આ મંદિરના પાયા પૂરીએ. હવે આ પાછળનું મહારાજનું ખાલી એક જ ધ્યેય કે આપણે બધાનું કલ્યાણ કરવું છે. હવે આ જ ઉદાહરણો જોઈને યોગી બાપાએ બી સાહેબને સિંચન કર્યું કે તમે બી 100 યુવકો તૈયાર કરો, અને આ કાર્ય બી સાહેબે સાકાર કર્યું. હવે જશુભાઈ આ જ ઉદાહરણ પોતાના જીવનમાં બી ઉતાર્યું. હવે આપણે જોઈએ કે રિસેન્ટલી જ્યારે મોગરીનું મંદિર બંધાયું હતું ત્યારે જો સાહેબ દાદા ઈચ્છે તો એ ખાલી 1 કે 2 દાતાઓ પાસે બી થોડું દાન લઈને બધું કાર્ય સંપન્ન કરી શકે એમ હતા. આપણી પાસે હતા દાતાઓ, પણ નહીં, એમને બધા પાસેથી થોડું તો થોડું, 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા બધા પાસેથી લઈને બધાને મંદિરના નિર્માણના કાર્યમાં જોડાવવું હતું અને બધાનું કલ્યાણ કરવું હતું એમને. હવે વાત આવે છે જુલાઈ મહિનાના 1964 વર્ષની આ વાત છે. બાપા અક્ષર મંદિર ગોંડલથી સ્વહસ્તે જશુભાઈ સાહેબને આ પત્ર લખે છે કે હે જશુભાઈ, આપણે સર્વોપરી વર્તન કડી તોડ, બધા જ જાગે, રૂડા આશીર્વાદ. રતિલાલભાઈ, શાંતિલાલભાઈ, વિઠ્ઠલભાઈ તથા હર્ષદરાયભાઈ આદિ ભડવીર પુરુષો છે, તો આવતા જૂનમાં છાત્રાલય તૈયાર કરવા માટે હે યુવકો, તમારામાં સાક્ષાત સ્વામી બિરાજે છે. તમારું વર્તન જોઈને બ્રહ્માંડો ડોલી ગયા છે, તો તેવું ને તેવું જ રાખજો. એક વચનામૃત પાઠ કરવો, સ્વામીની વાતુનો પાઠ, 25 દંડવત કરવા, મેળાવીને જમવું વગેરે બને તેટલું કરશો. ખરો રાજીપો લીધો છે. હે જશુભાઈ, તમો સ્વામીના લાડીલા છો, તો જે ધારશો તે થશે. વલ્લભ વિદ્યાનગરમાં ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે જશુભાઈ અને તેમના મિત્રો પધારે છે ત્યારે જશુભાઈને યોગી બાપાએ તિલક ચાંદલાની આજ્ઞા કરી હોય છે. એ વાતને હજી દશકો એટલે 10 વર્ષ પણ નહોતા વીત્યા ત્યાં સુધીમાં તો જશુભાઈ અને તેમના મિત્રોના જીવનમાં ગુરુદેવ યોગીજી મહારાજે કેવું અજોડ, કેવું અચળ સ્થાન લઈ લીધું કે ભર યુવાનીમાં પણ આ યુવકોના જીવન સદાચારી, ગુરુમુખી બની ગયા. અને એમના વર્તનને તો આ સંસારના જે પણ પ્રલોભનો છે, ફિલ્મ છે ને બધું છે, ગપ્પાટા બધું કરતા હોય, એ કશું એમને લોભિત ના કરી શક્યું. એક કોલેજમાં ભણતા યુવાન કોઈ સાધુની જેમ સત્શાસ્ત્રના પાઠ કરે, એટલું જ નહીં, ભોજનની અલગ અલગ વાનગીઓ એકમેકમાં મેળવીને જમે. આપણે પોતે જ એ જગ્યા ઉપર હોઈએ તો વિચારીએ કે જમવામાં આજે શ્રીખંડ છે, પૂરી છે, શાક છે, દાળ ભાત છે, ફૂલવડી છે, રાયતું છે, બધું અલગ અલગ ખાઈએ તો બધાનો ટેસ્ટ આવે, બધું એકમેકમાં કરીએ તો કોનો ટેસ્ટ આવે? આપણે પોતે જ વિચારે. પણ નહીં, જશુભાઈ અને તેમના મિત્રોને આવું જરાય વિચાર ના આવ્યો. બાપાએ આજ્ઞા કરી છે તો આપણે એને પાળવાની જ છે.
વળી યોગી બાપાની પણ શ્રદ્ધા કેવી. તેઓ લખે છે કે બને તેટલું કરશો, ખરો રાજીપો લીધો છે. અને એવી જ શ્રદ્ધાથી યોગી બાપાએ આપણને જે સાહેબ દાદા મળ્યા છે એમનું સ્વરૂપની ઓળખાણ કરાવતા આ ઐતિહાસિક શબ્દો લખ્યા કે હે જશુભાઈ, તમો સ્વામીના લાડીલા છો, તો જે ધારશો તે થશે. અને તેનો અનુભવ આજે પણ આપણે સૌ કરી રહ્યા છીએ કે આપણા જીવનમાં સંત ભગવંત સાહેબ દાદાએ શું કામ કરેલું છે, આપણા સૌના શું જીવન ઘડતર કર્યા છે. જેવી રીતે યોગીજી મહારાજે સ્વહસ્તે સાહેબ દાદાને ઘણા બધા પત્રો લખ્યા છે, તેવી રીતે આપણા વહાલા સાહેબ દાદાએ પણ સ્વહસ્તે આપણને 5 સામાન્ય આજ્ઞાઓ કરેલી છે, જેનો ઉલ્લેખ આપણે લાસ્ટ યર જે યોગી યુથ લીડરશિપ રિટ્રીટ થઈ હતી ત્યારે સૌને આ સાહેબ દાદાના સ્વહસ્તે લખેલા આશીર્વાદ કે જેમાં તેમણે 5 આજ્ઞાઓનો ઉલ્લેખ કર્યો હતો એ અત્યારે હું વાંચીને સંભળાવું. સ્વામી શ્રીજી, આપણા ઈષ્ટદેવ સાથે ગુરુને રાજી કરવા આટલું જરૂરથી કરીએ. બળ પ્રભુનું લઈએ. 1. રોજ પૂજા કરીએ, તિલક ચાંદલો કરીએ. 2. રોજ 30 મિનિટ મહામંત્રની ધૂન કરીએ. 3. અઠવાડિક સત્સંગ સભામાં હાજરી આપીએ. 4. કમાણીના 5% કે 10% મંદિરમાં સેવા કરીએ. અને 5. અભાવ, અવગુણ અને ખટપટમાં કદી ન પડીએ. રોજબરોજના જીવનમાં પ્રભુનું બળ લઈ આ જીવીશું તો પ્રભુની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની અંતરની કૃપા પ્રાપ્ત થશે. જ્યાં છીએ ત્યાં જ સર્વ પ્રકારે સુખ્યા સુખ્યા થઈ રહેવાશે. આ આજ્ઞાઓને આપણે ધ્યાનથી સાંભળી હોય અને આપણે પોતાના જીવનમાં જ જાતે ઇન્ટ્રોસ્પેક્ટ કરીને જોઈએ તો 5 સામાન્ય જણાતી આજ્ઞાઓમાંથી આપણે સૌ કેટલી આજ્ઞા ફોલો કરીએ છીએ, કેટલી નથી કરતા, અને નથી કરતા તો કેમ નથી કરતા? તો એ નથી કરતા એને આપણે હવે કરીએ અને સાહેબ દાદા આપણને જે સુખ, આપણને જે અક્ષરધામનું સુખ આપવા માંગે છે તે આપણે સૌ એ સુખના ભોગતા બનીએ, એવા સમર્થ પાત્ર બનીએ. પરમ પૂજ્ય યોગીજી મહારાજે શ્રીજી મહારાજના ચરણ સ્પર્શથી તીર્થત્વ પામેલી એવી તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરમાં રાત્રિના 10 વાગ્યા હતા અને ત્યારે જશુભાઈને તારીખ 1 ફેબ્રુઆરી 1965માં લખેલા પત્રમાંથી વિગત આપના દર્શનની યુવક મંડળની તાણ છે. વિદ્યાનગર કોલેજ ભણવાની ચાલતી હતી, ત્યાં બ્રહ્મ વિદ્યાની હતી જ નહીં, પણ સ્વામી શાસ્ત્રીજી મહારાજના ત્યાં રાજમાન રાજેશ્રી ભાઈલાલભાઈએ સ્વામીને પધરાવીને પગલાં પડાવ્યા. તે બીજને સંસ્કારે 20 વર્ષ વિદ્યાનગરની કોલેજ બ્રહ્મ વિદ્યાની ખાલી જ ગઈ, પણ આ 5 વર્ષથી આપ જશુભાઈ પધાર્યા તે સ્વામીને પ્રતાપે 200 યુવકો વિદ્યાનગરની કોલેજના ભાગીદાર થઈ ગયા. તે વાવટો અક્ષરધામમાં પડશે ને આખો દેશ ડોલશે તે ખાતરી છે. તો બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય. પછી બાપા લખે છે કે પછી તમામ કોલેજોમાં ગુણાતીત જ્ઞાનના વાવટા, બ્રહ્મ વિદ્યાની કોલેજના વાવટા, ગામો ગામ, શહેરો શહેર બ્રહ્મ વિદ્યાની કોલેજો સ્થપાશે તે ખાતરી છે. તાદશ્ય 1 નંબર વિદ્યાનગરનો ગણાય. પછી યુવકો દ્વારા આખા દેશના ગાન ઉઘડશે. આ શું કાર્ય પરમ સ્વામી શાસ્ત્રીજી મહારાજનું કાર્ય. યુવકો બ્રહ્મ વિદ્યાના કોલેજમાં ભણનારા દ્વારે જ ડંકો વાગશે, જય જયકાર થઈ જશે. હવે આ પત્રમાં ગુરુદેવ યોગીજી મહારાજે એક વ્યાપક ભવિષ્ય દ્રષ્ટિ કરી છે કે આપણા યુવકો દ્વારા આખા દેશના ગાન ઉઘડશે, અર્થાત કે આખા દેશને જાગૃત કરશે. આ રીતે યોગી બાપાએ યુવાનો ઉપર એમની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી છે, પણ સાથે સાથે શિક્ષણ સંસ્થાઓમાં અપાતા એવા જ્ઞાનને પણ બ્રહ્મ વિદ્યાના જ્ઞાન અને ગુણાતીત જ્ઞાનરૂપી ઉધ્વગતિ પ્રાપ્ત કરવાનો નિર્દેશ પણ કર્યો છે. યોગી બાપા પત્રમાં કહે છે કે વિદ્યાનગરની કોલેજ બ્રહ્મ વિદ્યાની હતી જ નહીં, પણ જ્યારે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજના પાવન પગલા વિદ્યાનગરમાં પડ્યા કે એ બ્રહ્મ વિદ્યાની થઈ ગઈ, પણ એ બી 20 વર્ષ ખાલી જ રહી ગઈ.
પણ જ્યારે જશુભાઈનું આગમન થયું કે એમના ખાલી 5 વર્ષમાં જ એ બ્રહ્મવિદ્યાની કોલેજમાં 200 જેવા યુવકો જોડાઈ ગયા. આ એમની ભવિષ્ય દ્રષ્ટિના ફળને આપણે જોઈ રહ્યા છીએ કે એ જ યુવકો એ જ વિદ્યાનગરમાં નહીં પણ દેશ વિદેશમાં આપણા આ બ્રહ્મવિદ્યાની કોલેજમાં ભણનારાનો ડંકો વાગી જ રહ્યો છે. હવે આપણે અહીંયા બી જોઈએ કે એ જ વિદ્યાનગરના ઘણા ખરા કોલેજમાંથી ભણેલા યુવકો જ અહીંયા બેઠેલા છે કે આપણું યુવાન હવે આગળ ને આગળ વધતું જ જાય છે. હવે આ રીતે યોગી બાપાએ ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજના વાવેલા એવા બીજ જશુભાઈ અને એમના યુવક મંડળ દ્વારા ખીલતું જોઈને બાપાનો હૃદયનો રાજીપો આપણે આ પત્રમાં દેખાઈ રહ્યો છે. આ તે કેવા પુણ્યાત્માઓ કે સ્વયં પરમ પૂજ્ય યોગીજી મહારાજને એમની તાણ અનુભવાય છે અને વિષયમાં જ આ પત્રમાં જોવા મળી રહ્યું છે કે આપના દર્શનની યુવક મંડળની તાણ છે. મને બાપાનો જે 10 વર્ષ જૂનો સંકલ્પ હતો તે આ ઘડીએ સાકાર પામી ચૂક્યું છે. એવું જે છાત્રાલયનું નિર્માણ એ હવે થઈ ગયું છે. તો આવો હવે સાંભળીએ તો બાપાની શું પ્રસન્નતા એ વ્યક્ત કરે છે. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સંકલ્પ સિદ્ધ થયો યોગીનો, સાથ મળ્યા હરિજનના. હરિભક્તોએ પ્રેમથી અર્પણ કીધા તન મન ધનના. ભાઈ કાકા જેવા કુશળ દ્રષ્ટાને મુરબ્બીઓ સત્સંગના. જોડાયા સૌ એક મના થઈ બની નારાયણી સેના. કાકા શ્રીના સંગે સત્સંગ સત્ય સિંચયો વનમાં. પ્રગટ સ્વરૂપ પર બ્રહ્મનું જાણી યોગીએ ધાર્ય જીવનમાં. પ્રભુદાસને મહંત સ્વામીએ સિંચુ મહાત્મર તનમાં. તેથી ભાળ્યા હેત ન ટેભા યોગીએ જશના ભુવનમાં. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સન 65ની સાલ હતી તે તારીખ 20મી જૂનની. જય અક્ષર જય પુરુષોત્તમની ગાજે રમઝટ ધૂનની. યોગી સંકલ્પ થયો હતો સાકાર ઘડી તે પુનની. નજર ઠરી જોઈ અક્ષર પુરુષોત્તમ છાત્રાલય સૌની. નામકરણમાં છાત્રાલયના યોગી હૃદયના ભાવ. જાણી ધન્ય જશુભાઈનો હતી દ્રષ્ટિ યોગીની સાવ. અક્ષર પુરુષોત્તમનો મહિમા ગૌરવવંતો ગાવ. શાસ્ત્રીજીનું કાર્ય અમારું કે ભક્તિ સૌની થાવ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. વાત છે જૂન 1965. યોગીજી મહારાજના પરમ સામર્થ્યવાન સંકલ્પના સાકાર રૂપ એવું છાત્રાલય હવે આકાર પામી ચૂક્યું છે. યોગી બાપા એ છાત્રાલયના દર્શન કરવા પધારે છે અને એ જોઈને ખૂબ આનંદ એમને વ્યક્ત થાય છે. પછી તેઓ જ્યારે અક્ષરદેરી ગોંડલ પધારે છે ત્યારે તારીખ 13 જૂન 1965 અક્ષરદેરી ગોંડલથી તેઓ જશુભાઈ સાહેબને પોતાની અંતરની પ્રસન્નતા વ્યક્ત કરતા આ પત્ર લખે છે. અમોએ મકાન જોયું, તેમાં તમારા હેતના ટેભા તે જોઈ પરમ શાંતિ થઈ ગઈ ને કામ સારામાં સારું થઈ ગયું. તે સ્વામીના લાડીલા 10 યુવકોએ તનતોડ મહેનત કરી તો આ મકાનનું રૂપાંતર બંધાઈ ગયું. હજી શોભા છાત્રાલયની વધશે. છાત્રાલયમાં જે યુવકો આવે તે બીડી ન પીવે, નાટક સિનેમા ન જુએ,
લસણ ડુંગળી ન ખાય તેવા યુવકો રખાય, તો તિલક ચાંદલા કરે, સાંજે આરતી સ્તુતિ કરે, રાત્રે સ્વાભાવિક ચેષ્ટા કરીને સૂએ. આ છાત્રાલયના યુવકો સાક્ષાત સ્વામી શાસ્ત્રીજી મહારાજના છે. તો સ્વામી જેવા ગુણો યુવકોમાં આવે તેમ બંદોબસ્ત કરવો, યુવકોમાં આપણી નવીન ભાત પડે તેમ વ્યવસ્થા કરવી, તો મોટા મોટા અમલદારોને ભાર પડે કે વાહ વાહ, સ્વામીની છાત્રાલય, તે બધા તેમાં દાખલ થવા જ આવે. આ વર્ષે 60, બીજે વર્ષે 120 ને ત્રીજે વર્ષે 300 સુધી છાત્રાલયમાં દાખલ થાય. હવે આશીર્વાદ છે તો આ છાત્રાલયમાં સ્વામી શ્રીજી ને સ્વામી શાસ્ત્રીજી મહારાજ બિરાજશે. યુવકો કોલેજમાં ભણવા જાય તેમ બંદોબસ્ત કરશો, કાગળ 2 વખત વાંચશો. પરમ પૂજ્ય કાકાશ્રી, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, પરમ પૂજ્ય મહંત સ્વામી અને સંતો અને સત્સંગીઓએ જે મહાત્મ્ય બળ જશુભાઈ અને તેમના મિત્રોમાં સિંચ્યું, તેના કારણે આ મકાન એ રૂપાંતર થઈ ગયું. તે વાસ્તવમાં તો એક નવા યુવા સમાજના ઘડતરની સૂક્ષ્મ ક્રાંતિનું પ્રથમ પ્રકરણ હતું. એ સત્ય તો આજે આપણને સૌને દેખાય છે કે જ્યારે મકાનનું રૂપાંતર થઈ ગયું, પરંતુ જ્યારે હજી છાત્રાલયનું કામ શરૂ પણ નહોતું થયું, તે વખતની વાત છે કે ત્યારે યોગી બાપાને ખબર હતી કે આવું કાર્ય તો થવા જઈ રહ્યું છે. તેથી જ તો તેમનું હૃદય આ શબ્દોના કાગળ પર ઉતરે છે કે મકાનમાં તમારા હેતના ટેભા તે જોઈ પરમ શાંતિ થઈ ગઈ. કેવી ભક્તિ, કેવા સમર્પણ, કેવી ચીવટ અને કેવા ભાવથી જશુભાઈ અને તેમના મિત્રોએ આ છાત્રાલયનું નિર્માણ કર્યું કે એક એક ઈંટ, સિમેન્ટ, કોન્ક્રીટની એ ઉપર છલ્લી જણાતી સૂકા ભઠ્ઠ ચણતરમાં પણ યોગીજી મહારાજની દ્રષ્ટિ હેતના ટેભાને પારખી ગઈ. અને વળી યોગીજી મહારાજ છાત્રાલયમાં ભણવા આવનાર વિદ્યાર્થીઓની પણ કેવી ઉચ્ચ સમજણ કરાવે છે. તેઓ લખે છે કે આ છાત્રાલયના યુવકો સાક્ષાત સ્વામી શાસ્ત્રીજી મહારાજના છે. અને ખરેખર એવા જ યુવકો એ છાત્રાલયમાં ભણ્યા, ઘડતર પામ્યા અને આજે સંસારમાં તેઓ જ્યાં જ્યાં પણ છે ત્યાં ભક્તિ, સેવા, સંસ્કાર અને સ્વધર્મના બીજ વાવ્યા છે. યોગી બાપાની ભવિષ્યવાણી હતી અને આશીર્વાદ પણ હતા કે હજી શોભા વધશે. અરે કેમ ન વધે? આ સર્જન કઈ ગાર માટીના થરના થોડી છે, આ સર્જન તો હેતના ટેભાના છે. હવે સમય આવ્યો છે છાત્રાલયના નામકરણનો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પરમ પૂજ્ય દાદુ કાકા, પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પરમ પૂજ્ય હર્ષદભાઈ અને પરમ પૂજ્ય સાહેબ દાદા, આવી રીતે એક કમિટી હતી. તો સાંજે 4 વાગે આ કમિટીની મીટિંગ છાત્રાલયની સાઇટ ઉપર થાય છે. બધા નક્કી કરે છે કે હવે આ છાત્રાલય તો થઈ ગયું, તો તેનું હવે કંઈક તો નામ રાખવું પડશે ને. તો પછી દાદુ કાકા હોય છે તે પ્રસ્તાવ મૂકે છે કે આ સર્જન, આ સંકલ્પ તો યોગીજી મહારાજનું છે, તો આપણે એમના નામ પરથી આ છાત્રાલયનું નામ રાખીએ. પછી મહંત સ્વામી ને બીજા જે અન્ય સભ્યો હોય છે એવું બોલે છે કે નહીં, બાપા એમનું નામ તો નહીં રાખવા દે, તો આપણે કેવું કામ કરીએ કે બાપાનું નામ પણ આવે અને ગુરુ શાસ્ત્રીજી મહારાજનું પણ નામ આવે, એવું કંઈક નામ રાખીએ. એટલે બધાએ નક્કી કર્યું કે જ્ઞાન યજ્ઞ છાત્રાલય રાખીએ. જ્ઞાન યજ્ઞ, જ્ઞાન એટલે કે જ્ઞાન જીવનદાસજી એટલે કે યોગીજી મહારાજ, યજ્ઞ એટલે યજ્ઞ પુરુષદાસ એટલે ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ. તો જ્ઞાન યજ્ઞ છાત્રાલય નામ પાડીએ તો ગુરુનું નામ પણ આવ્યું છે, તો યોગી બાપા ના નહીં પાડે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ મીટિંગનો એજન્ડા લઈને ગુરુહરિ સાહેબ દાદાને યોગી બાપા પાસે મોકલે છે. તો સાહેબ દાદા જેવા યોગીજી મહારાજ પાસે પહોંચે છે અને તેઓ કહે છે કે બાપા, હવે છાત્રાલયનું નિર્માણ તો થઈ ગયું છે, તો હવે એનું નામકરણ તો કરીએ. તો બાપા કહે છે કે આપણી જે કમિટી છે તેમને પૂછો, તેઓ જે ફાઇનલ કરે એ આપણે રાખીએ. તો જશુભાઈ સાહેબ કહે છે
કે કમિટીએ તો આ નામ નક્કી કર્યું છે કે છાત્રાલયનું નામ આપણે જ્ઞાન યજ્ઞ છાત્રાલય રાખીએ. તો બાપાએ જેવું જ નામ સાંભળ્યું કે જ્ઞાન યજ્ઞ છે, તો બાપા તરત જ ના પાડે છે કે ના ગુરુ, આ નામ તો ન રખાય. કેમ કે બાપાને ખબર તો પડી ગઈ હતી કે એમનું પોતાનું નામ પણ એ નામમાં જોડાયેલું હતું. બાપાએ તરત ના પાડી. બાપાએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજે તેમના સમગ્ર જીવન દરમિયાન શ્રી અક્ષર પુરુષોત્તમનો ઉપાસનાનો પ્રસરાવ માટે પોતાનું સમગ્ર જીવન હોમી દીધું, પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. આખા જીવન દરમિયાન તેમણે કેટલા પીડા સહન કર્યા. તો આપણે છાત્રાલયનું નામ શ્રી અક્ષર પુરુષોત્તમ છાત્રાલય રાખીશું. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય જય જય. યોગી બાપાના હૃદયમાં એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે કેવું અનુપમ સ્થાન લઈ લીધું હતું કે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનું જે કાર્ય એ વહેવા માટે યોગી બાપાએ પોતાનું સમગ્ર જીવન તેમાં હોમી દીધું. એવી જ રીતે તો આપણે સૌ પણ એવા ગુરુ સાહેબ દાદાના આપણે સૌ શિષ્ય છીએ. તો આપણે સૌએ પણ આપણું જીવન સમર્પિત કરવું છે કે નહીં? બોલો બોલો. તો બસ આવી જ રીતે આપણે સૌ પણ ભેગા થઈને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુદેવ યોગીજી મહારાજ અને આપણા વાલા સાહેબ દાદાએ જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું કાર્ય ચાલુ કર્યું છે તે ગોકીરાને યાદ રાખીએ અને એને બ્રહ્માંડના બધા જ ખૂણામાં એનો ફેલાવો કરીએ. અને આપણા વાલા સાહેબ દાદાએ જે પણ નાનામાં નાની આજ્ઞાઓ આપણને સૌને આપી છે તે આપણે એનો શીરશાટે પાડીએ અને સાહેબ દાદાને આપણને સૌને જે અક્ષરધામના સુખે સુખ્યા કરવા છે તે સૌ આપણે એવા પાત્ર ઘડાઈ જઈએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. જય શ્રી સ્વામિનારાયણ. વંદન છે આ યુવાનોની ભક્તિને. એકવાર આપ સર્વને પ્રાર્થના છે, ઊભા થઈને તાળીઓના નાદ સાથે આમને ભક્તિને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણે શ્રી ઉપાસના કથા મંગલના સેકન્ડ સેશનનું અહીં સમાપન કરીએ છીએ અને આપ સર્વને હૃદયના ભાવથી પ્રાર્થના છે નેક્સ્ટ સન્ડે એટલે 15 માર્ચ આ સેનાનીઓ ઉપાસના કથા મંગલના થર્ડ સેશનમાં આપણા સર્વને આવી રીતે જ સાહેબ દાદાના મહાત્મ્યમાં જોડશે. તો આપ સર્વને પ્રાર્થના છે અચૂકથી પોતાની હાજરી આપજો. આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.